નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી પડી. બ્રિજની રેલિંગ તૂટતા વાહન વ્યવહાર અટકાવાયો. જાડેશ્વર ચોકડી હેલ્મેટ વિનાના વાહન ચાલકો પુનઃ દંડાયા. 1 મહિના બાદ ફરીથી પોલીસ સક્રિય. ભરૂચમાં ખનીજ વિભાગની ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી. 30 દિવસમાં દરોડા પાડીને 49 ગેરકાયદે માઇનિંગના કેસો નોંધ્યા. 48 વાહનો જપ્ત, 87 લાખનો દંડ વસૂલ કરાયો. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની અછતથી દર્દીઓને હાડમારી. દર્દીઓની સારવાર કેવી રીતે થાય છે તે તપાસનો વિષય. મૃતદેહના પીએમ માટે વાલિયાથી સ્લીપર આવે છે. અંકલેશ્વરના વ્યક્તિ સાથે 32.40 લાખની છેતરપિંડી. શેર બજારમાં વધુ કમાવા અજાણી લિંકના આધારે રોકાણ કરતા અંકલેશ્વરના શખ્સે 32.40 લાખ ગુમાવ્યા. અંકલેશ્વરના દીવા રોડની વાત્સલ્ય સોસાયટીમાં ફરી તસ્કરો ત્રાટક્યા. 3 બાઇક સવાર તસ્કરોએ દરવાજો તોડી ઘરમાં ચોરીનો પ્રયાસ હાથ ધર્યો. પાડોશી જાગી જતા 3 ચોરો બાઇક લઈ નાસી છૂટ્યા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલક નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી પડતા વાહન વ્યવહાર અટકાવાયો હતો, જેના પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સલામતીના પગલા ભર્યા હતા. નર્મદા નદી પર ભરૂચના જાડેશ્વર પાસે આવેલ અને અમદાવાદ મુંબઈને જોડતા મહત્વનો ગણાતા જૂનો સરદાર બ્રિજ જર્જરી થયા બાદ અને કેબલ બ્રિજના નિર્માણ બાદ માત્ર 2 વ્હીલર, 3 વ્હીલર અને લાઇટ 4 વ્હીલ વાહનો જ વ્હીલ પસાર થાય છે. ત્યારે નર્મદા નદી પર આવેલા જૂના સરદાર બ્રિજની રેલિંગ શનિવારે રાત્રિના સમયે અચાનક તૂટી પડી હતી, જેના પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સલામતીના ભાગરૂપે પગલાં ભર્યા હતા. જૂના સરદાર બ્રિજનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ પરથી પસાર થતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂના સરદાર બ્રિજની આવરદા પૂર્ણ થઈ ચૂકી છે, તેમજ ભૂતકાળમાં પણ આ રીતે રેલિંગો તૂટવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, તેમજ 2 વખત તે બંધ કરો મરામત પણ કરવામાં આવી હતી. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest very nice. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. 1 મહિના બાદ પોલીસ પુનઃ સક્રિય થઈ. જાડેશ્વર ચોકડી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડ કરાયો હતો.
ભરૂચ પોલીસે 1 એપ્રિલથી ભરૂચમાં 2 વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દીધું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા શહેરમાં વિના હેલ્મેટે મોટરસાયકલ ચલાવનાર તમામ ચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે તે બાદ થોડી ઢીલાશ વર્તાવા લાગી હતી, પણ મેમો આવી રહ્યા હતા. 1 માસ પછી ચાલકો હેલ્મેટ વિના બાઇક હંકારતા જોવા મળતા જાડેશ્વર પોલીસ દ્વારા અચાનક શનિવારે સાંજે હેલ્મેટ વગર બાઇક ચલાવનારને દંડ ફટકારવાની કાર્યવાહી ફરીથી શરૂ કરતા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. લોકોએ અભરાઈ ઉપર ચડાવી દીધેલ હેલ્મેટ ફરીથી પહેરવાની નોબત આવી હતી. પોલીસ કાર્યવાહીની એક તરફ પ્રશંસા થઈ રહી છે, પણ શહેરી વિસ્તારમાં આ કાર્યવાહીથી કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભરૂચ જિલ્લાના ભૂસ્તર વિભાગે એપ્રિલ માસમાં ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને 49 ગેરકાયદેસર માઇનિંગના કેસો નોંધ્યા છે. આ કાર્યવાહી દરમિયાન 48 વાહનો જપ્ત કરવા સાથે આ કેસોમાં કુલ 87 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા અને ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તાલુકાવાર ટીમોએ એપ્રિલ માસમાં કાર્યવાહી કરી હતી, જેમાં વિભાગે 37 ટ્રક, 10 માઇનિંગ મશીન અને 1 એક્સ્કેવેટર જપ્ત કર્યા છે. તાલુકાવાર ટીમોએ આ કાર્યવાહી કરી હતી. વિભાગે 37 ટ્રક, 10 માઇનિંગ મશીન અને 1 એક્સ્કેવેટર જપ્ત કર્યા છે. તમામ કેસોમાં ગુજરાત ખનિજ નિયમો 2017 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચે વર્ષ 2024-25 દરમિયાન 11,204.35 લાખ રૂપિયાની ખનિજ રોયલ્ટી વસૂલ કરી છે. આ સાથે જિલ્લો રાજ્યમાં 3જા સ્થાને છે. ભૂસ્તર વિભાગે જણાવ્યું કે રાત દિવસ ખાનગી તપાસ ચાલુ રહેશે. વિભાગ ભવિષ્યમાં પણ ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરશે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ સહિત આસપાસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, પણ ડોક્ટરની અછતથી દર્દીઓ હાડમારી ભોગવી રહ્યા છે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત લાખો રૂપિયાના ખર્ચ નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે. પોતાના ખિસ્સાનો એક પણ રૂપિયો ખર્ચો વગર 50,000થી વધુ દર્દીઓને એક વર્ષમાં વિનામૂલ્યે સારવાર થાય છે, પરંતુ મુખ્ય અધિક્ષક, મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યા વર્ષોથી ખાલી રહેતા દર્દીઓની સારવાર કોણ અને કેવી રીતે થાય છે તે ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. હંગામી ડોક્ટરના ભરોસે આરોગ્યલક્ષી કામગીરી થાય છે, પરંતુ ડોક્ટરોની ભરતી કરવાનું ભૂલાઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. નેત્રંગ તાલુકામાં
અંબાજી ઉમરગામ અને અંકલેશ્વર બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. માર્ગ અકસ્માત અને હત્યા જેવા ગંભીર ગુનામાં પીએમ કરાવ્યા મૃતદેહ પોલીસ સોંપતી નથી, ત્યારે વાલિયાથી સ્લીપરને લાવવું પડે છે. પછી મૃતદેહનું પીએમ થાય છે, જેથી કરીને કલાકો સુધી સગા સંબંધીઓને અંતિમવિધિ કરી શકતા નથી. તેવા સંજોગોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતા મુખ્ય અધિક્ષક, મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને સ્લીપરની કાયમી માટે ભરતી કરાય તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. શેર બજારમાં વધુ કમાવા અજાણી લિંકના આધારે રોકાણ કરતા અંકલેશ્વરના શખ્સે 32.40 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના શિવમ એપાર્ટમેન્ટ જલધારા ચોકડી જીઆરડીસીમાં રહેતા મહેન્દ્ર રામવંતા સિંઘે 32.40 લાખનો સાયબર ક્રાઇમ થયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ શેર માર્કેટમાં રોકાણ કરતો હતો. ફરિયાદી શેર માર્કેટમાં રોકાણ કરતો ત્યારે એક દિવસ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા બાદ તેમાં શેર માર્કેટને લગતી ટિપ્સ આપવામાં આવી હતી, જે માર્કેટ સાથે મેચ થતી હતી, જેના આધારે ફરિયાદી શેર માર્કેટમાં રોકાણ કરતો. ત્યારબાદ ગ્રુપ એડમિન બરોડા સ્ટોક એક્સચેન્જમાં પ્રાઇમરી એકાઉન્ટ ખોલાવવા લિંક મોકલી, જેમાં બેંક સહિતની તમામ માહિતી ભરી હતી. ત્યારબાદ ફરિયાદી આ એપ્લિકેશનમાંથી અલગ અલગ બેંકમાં 12 ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા 32.40 લાખ બેંકમાં મોકલ્યા. ત્યારબાદ વોટ્સએપ પર 10 લાખ વિડ્રોલ કરવાની રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ વિડ્રોલ સારું કરવા 10 લાખ વધુ ભરવા માટે કહેતા ફરિયાદીએ ના કહેતા એપ્લિકેશન ઉપરનું ડીમેટ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું અને ટેક્સ ભર્યા બાદ એકાઉન્ટ ખુલશે તેવું જણાવ્યું, જેથી ફરિયાદ સાયબર ક્રાઇમનો ભોગ બનતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આમ વધુ પૈસા કમાવાની લાલચે અજાણી એપ્લિકેશનનો ઉપયોગ કરવાના કારણે હોલ્ડ થયેલા પૈસા પરત મેળવવા માટે ફરિયાદ નોંધાવી છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જોકે પાડોશીઓ જાગી જતા 3 તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધ્યો છે. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ત્રાટકે છે. ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામનગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં બાઇક સવાર 3 તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આ સમય દરમિયાન અવાજ થતાં પાડોશી જાગી ગયા હતા, જેના પગલે 3 તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા कवायद शुरू करी है. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज.
और अच्छी बात ये प्रोजेक्ट एनए प्लान पास है, साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે। ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા એક તરફ ભૂ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનિજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડારિયાના માર્ગદર્શન હેઠળ 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મુલર ટોલ પ્લાઝા પર ઠાકરધાણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી જતા ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। ભુલાવ ગ્રામ પંચાયતના ભવનનું 28 લાખના અંદાજિત ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। આ નવો પ્રોજેક્ટ ગ્રામજનો માટે વધુ સુવિધાજનક બનશે અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આજના શુભ દિવસે ભવનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધિનો આરંભ ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભુલાવ ગ્રામ પંચાયતની સરપંચ નિમિષાબેન પરમાર, દિનેશ આહિર અને પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય સરકારે હાલમાં 15,000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયતોની ઓફિસોના નવીનીકરણ માટે વિશેષ યોજના શરૂ કરી છે। તેના જ ભાગરૂપે ભુલાવ ગ્રામ પંચાયતના ભવનના નવા વિકાસ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 28 લાખ રૂપિયાના ખર્ચે આ ભુલાવ પંચાયતનું નવું મકાન બનશે। રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં 15,000થી વધારે વસ્તીવાળા ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે। આપણે બધા જાણીએ છીએ કે ભુલાવ એ આમ તો સિટી બેઝ એરિયા છે, ટેકનિકલી ગામ છે, ખૂબ વિકસિત થયેલું ગામ છે અને એમાં બધી જ પ્રકારની સુવિધા નાગરિકો માટે હોય એ જરૂરી છે। એટલા માટે અત્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઝડપથી આ કામ નજીકના દિવસોમાં શરૂ કરીને વહેલામાં વહેલી તકે પૂરી કરવાનું આયોજન છે। ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સહિત વહીવટદાર સાથે વાત થઈ છે મુજબ જ્યાં સુધી આ મકાન બનીને સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ નાગરિકોને પંચાયતમાં આવવા જવા માટે અને એમના કામો કરાવવા માટે એ પણ પંચાયતે ઊભી કરવા માટેની તમામ વ્યવસ્થાઓ આગોતરી કરવામાં આવી છે।
વાલિયા ગામની સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો. વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા. ગત તારીખ 27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવા પોતાની પત્ની સાથે 12 જેટલા પશુઓ ખેતરે બાંધીને રાખે છે, જે 12 પૈકી 2 વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી, જેમાંથી એકને ફાડી ખાધી હતી, જ્યારે 2 દિવસ બાદ અન્ય પશુનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પશુપાલકે વન વિભાગને જાણ કરતા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન રક્ષક દિનેશ એસ રાઠવાએ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું, જે પાંજરામાં આજરોજ વહેલી સવારે અંદાજે 60 થી 70 કિલો વજનનો 5 થી 6 વર્ષનો કદાવર નર દીપડો પુરાયો હતો, જે અંગે પશુપાલકે વન વિભાગની કચેરીને જાણ કરતા વન વિભાગની ટીમ પાંજરી પુરાયેલા દીપડાનો કબજો મેળવી કચેરી ખાતે લાવી વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ગત 27 તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાછરડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ કરવામાં આવી, એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ 4/5/2025ના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે. દીપડો આશરે 5 થી 6 વર્ષનો છે, જેનું અંદાજિત વજન 60 થી 70 કિલોમાં હોય એવું આમાં માનવું છે, તેમજ નર દીપડો છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવા ઓરડાનું ખાતમુહૂર્ત અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે પુષ્પગુચ્છ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાએ કર્યું હતું. ખાતમુહૂર્ત હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં હાસોડ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈ, શાળા વ્યવસ્થાપનના સભ્યો, ગ્રામજનો, વાલીગણ, કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા. મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર અનુસાર વિધિ કરવી, નાળિયેર ફોડી પવિત્ર માટીમાં નાણાં અને પ્રથમ ઈંટ મૂકવી, ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સૌને મીઠાઈ આપી મોં મીઠું કરાવ્યું હતું અને ધોરણ બાલવાટિકાથી લઈ 8 સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું. શાળાના ઓરડાનું ઉપર નીચે 2 ઓરડાનું 18 લાખના ખર્ચે સરકાર તરફથી ખર્ચવામાં આવ્યું છે, તો એ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. ખાતમુહૂર્તમાં તાલુકા પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ હાજર રહ્યા હતા અને આ એક સરસ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે, એનો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.
આજે નીટ 2025ની રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં 4 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં આજે નીટ 2025ની રાષ્ટ્રીય પદ્ધતિની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં 4 અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1968 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. નીટ પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજનો અગાઉથી કરી લેવામાં આવ્યા હતા. જેપી કોલેજમાં 528, એમકે કોલેજમાં 480, અંકલેશ્વર કોલેજમાં 480 અને જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં પણ 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તેની માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીવાનું પાણી, આરામદાયક બેસણું તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ યુજી 2025નું તારીખ 4/5/2025ના રોજ આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ ખાતે કુલ 3 કેન્દ્ર છે. એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે 20 બ્લોકની અંદર 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ કરવામાં આવશે. કોઈ પણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. 1:30 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષાનો સમય 2 થી 5 સુધીનો છે. કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આમોદ તાલુકાના કેટલાક ગામોમાંથી 765 કેવી પાવર ગ્રીડ લાઇન પસાર થતી હોય ખેડૂતોને વળતર બાબતે ચોખવટ નહીં કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય વળતરનો ખુલાસો થયા પછી જ કામગીરી કરવા જણાવ્યું હતું. આમોદ તાલુકાના કેરવાડા, તણછા, સમિયાલા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા મળી ખેડૂત એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 765 કેવી અમદાવાદ નવસારી ટ્રાન્સમિશન લાઇનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનને કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન થાય તેમ છે. જમીનનો ટુકડો થઈ જતાં બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે. બાંધકામને કારણે જમીનમાં પાણીનો ભરાવો થવાની સંભાવનાને કારણે નુકસાન થાય તેમ છે. તેમજ સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યું નથી. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનોનું જે ધોરણે વળતર ચૂકવાયું હોય તે મુજબ વળતર ચૂકવવા માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેનો ખુલાસો થયા પછી જ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. આ બધા આમોદ તાલુકાના ગામ છે જ્યાંથી 765 કેવી પાવર ગ્રીડની વીજળી લાઇન પસાર થઈ રહી છે ને એના માટે થાંભલા અને વાયર ખેંચવાની કામગીરી પાવર ગ્રીડ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે. પરંતુ એની સામે આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોનો જોરદાર વિરોધ છે અને આજરોજ એ અંગે કેટલીક માહિતી દર્શાવતું આવેદનપત્ર સૌ ખેડૂતોએ ભેગા થઈને મામલતદાર સાહેબ આમોદને આવેદનપત્ર પાઠવેલ છે. આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓ એ છે કે ખેડૂતોને જિંદગીભરની ખેડૂતની નુકસાની વેઠવાનો વારો આવવાનો છે. કારણ કે એક વખત લાઈન નખાઈ જાય, વાયર નખાઈ જાય એટલે એની આજુબાજુ ખેતી કરવી અશક્ય બની જાય છે. વળી આ બધા ખેતરો રોડની નજીક છે અને ભવિષ્યમાં એની વેચાણ કિંમત પણ શૂન્ય જેવી થઈ જવાની છે. કારણ કે જ્યાંથી આવી લાઈન પસાર થાય ત્યાં કોઈ જાતના બાંધકામ થઈ શકતા નથી. ખેડૂતોને થઈ રહેલા નુકસાન સામે સમગ્ર ખેડૂત સમાજ પણ એમની સાથે અડેખામ ઊભો છે અને આ સંજોગોમાં સરકારશ્રીને વિનંતી છે કે અમને બુલેટ ટ્રેનની માફક જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એવા ભાવ અમને ચૂકવવામાં આવે. આ અંગે અમે એક સંઘર્ષ સમિતિની પણ રચના કરી છે જેમાં કિશોરસિંહ કપલેટિયા યાની કે પ્રવીણસિંહ કપલેટિયા, પ્રવીણસિંહ રાજ, અર્જુનસિંહ કપલેટિયા, આ ઉપરાંત ફરીદભાઈ, આ બધા ખેડૂતો ભેગા મળીને છેલ્લી મિનિટ સુધી લડત આપીશું. કરજણ તાલુકાના મેથી ગામે વળાંકવાળા નાળા પર ટ્રકમાંથી કોઈ પણ પ્રકારના સેફટી વગર ટ્રાન્સપોર્ટ કરાતું હિટાચી મશીન ચાલુ પ્રવાસમાં ઢળી પડ્યું હતું.
જેમાં વિપરીત દિશામાંથી આવતો આઈસર ટેમ્પો મશીનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન આઈસર ટેમ્પો ચાલકના બંને પગમાં ઈજાઓ થવા પામી હતી, જ્યારે કંડક્ટરને મોઢાના તથા નાકના ભાગે ઈજા થઈ હતી. એક્સિડન્ટ થતાં સ્થાનિક ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાના નિકાલ માટે કોઈ સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ભૌગોલિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી. નેત્રંગ ગામની આન બાન અને શાનમાં વધારો થયો હતો, પરંતુ નેત્રંગના જાહેર રસ્તા ઉપર ફેંકાતા કચરાના કારણે હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના લાલ મટોડી અને સ્વામિનારાયણ મંદિરના વિસ્તારમાં નિત્યક્રમ ગમે તેમ કચરો ગ્રામ પંચાયતના સત્તાધીશોની નજર સામે ઠલવાઈ રહ્યો છે. ઠેર ઠેર કચરાના ઢગ અને ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ભારે દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત જણાઈ રહી છે. દરરોજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા હરિભક્તોમાં રોષ જણાઈ રહ્યો છે. નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશો કચરો નાખનાર સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી જરૂરિયાત ઊભી થઈ છે. વાલે અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઇનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી. આજરોજ બપોરના સમયે વાલે અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળાની કામગીરી ચાલી હતી. તે દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઈવા ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરી માટી ખાલી કરી હાઇડ્રોલિક નીચું કરતા ત્યાંથી પસાર થતા સુગર ફીડરની હાઈટેન્શન લાઇનમાં ટ્રકનો ઉપરનો ભાગ અડી જતા આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ઝઘડિયા ફાયર ફાઇટરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ કંપનીના કર્મચારીઓની મદદ વડે વીજ પુરવઠો બંધ કરાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ જનજાગૃતિ રથનું અંકલેશ્વર જીઆરડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડ ક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆરડીસીમાં પણ રથનું આગમન થયું હતું. અંકલેશ્વર જીઆરડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ, રેડ ક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ છિરોયા, સરદાર પટેલ, સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આગળ જવા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે. આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ, એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડિયા, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે. ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે નર્મદા નદી કિનારે ઓવારા નજીકના બુલેટ ટ્રેનના પિલ્લર પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજિત 40 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ નર્મદા નદીમાં તણાઈ આવેલો છે. શનિવારે બપોરે કુકરવાડા ગામે નદી કિનારે ઓવારા પાસેથી મળી આવ્યો હતો, જેની ખબર મળતા ભરૂચ રૂરલ પોલીસની ટીમે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેની ઓળખ કરવા તેમજ વળી વારસાનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી હતી. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8 હેઠળના આલી વાલ્મીકી વાસમાં ભાજપ દ્વારા સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું. ભરૂચ શહેર સંગઠન દ્વારા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8 સ્થિત આલી વાલ્મીકી વાસમાં અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકો સાથે ડોર ટુ ડોર સંવાદ સાધવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડોક્ટર આંબેડકરના વિચારો પ્રજાજનો સુધી પહોંચાડવું અને જાગૃતિ ફેલાવવી છે. સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર સંપર્ક સાથે નાગરિકોને સંવિધાન, સમાજ સમાનતા અને શિક્ષણના અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચના ધોડીકોઈ સ્થિત શ્રી સૂર્યમુખી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમૂહ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સૂર્યમુખી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિવાર તેમજ શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શ્રી સૂર્યમુખી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈ ખાતે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિરણભાઈ જોશી, જયેન્દ્ર ભટ્ટ, રાજુભાઈ ભટ્ટ, રાકેશભાઈ પાઠક, હેમલભાઈ દવે, સામાજિક કાર્યકર જેડી ભટ્ટ સહિત અન્ય ભક્તો શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠન, આરતી, મહાપૂજા, પ્રસાદ તથા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય. ભરૂચના જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી પડી. બ્રિજની રેલિંગ તૂટતા વાહન વ્યવહાર અટકાવાયો. જાડેશ્વર ચોકડી હેલ્મેટ વિનાના વાહન ચાલકો પુનઃ દંડાયા. 1 મહિના બાદ ફરીથી પોલીસ સક્રિય. ભરૂચમાં ખનીજ વિભાગની ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી. 30 દિવસમાં દરોડા પાડીને 49 ગેરકાયદે માઇનિંગના કેસો નોંધ્યા. 48 વાહનો જપ્ત, 87 લાખનો દંડ વસૂલ કરાયો. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની અછતથી દર્દીઓને હાડમારી. દર્દીઓની સારવાર કેવી રીતે થાય છે તે તપાસનો વિષય. મૃતદેહના પીએમ માટે વાલિયાથી સ્લીપર આવે છે. અંકલેશ્વરના વ્યક્તિ સાથે 32.40 લાખની છેતરપિંડી. શેર બજારમાં વધુ કમાવા અજાણી લિંકના આધારે રોકાણ કરતા અંકલેશ્વરના શખ્સે 32.40 લાખ ગુમાવ્યા. અંકલેશ્વરના દીવા રોડની વાત્સલ્ય સોસાયટીમાં ફરી તસ્કરો ત્રાટક્યા. 3 બાઇક સવાર તસ્કરોએ દરવાજો તોડી ઘરમાં ચોરીનો પ્રયાસ હાથ ધર્યો. પાડોશી જાગી જતા 3 ચોરો બાઇક લઈ નાસી છૂટ્યા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલર ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલક નાસી જવાના મામલામાં પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો. સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.